હા ચાલો હવે ગઈકાલે આપણે વિકલિતના ઉપયોગોની બેઝિક માહિતી આપણે શરૂઆત કરી હતી, બરાબર? થોડાક દાખલા કર્યા હતા. તો પહેલા વહેલા બધા ટેક્સ્ટ બુક ઓપન કરો અને હું કહું એટલું વિકલિતના ઉપયોગોમાં કેન્સલ કરી નાખો. વિકલિતના ઉપયોગો ચેપ્ટર છે એમાં કેન્સલ કરી નાખો. ચાલો બધા વિદ્યાર્થીઓ હાલો, કાઢ્યું બધા ચેપ્ટર? હાલો, હાલો, આનંદ મકવાણા. હા બોલો બોલો સર, આવે છે હાલો, અવાજ તમારો. સ્વાધ્યાયની અંદર કેન્સલ આટલી વસ્તુ થઈ છે. આસન મૂલ્ય કાઢી નાખો. એ આગળ આવશે એટલે કહી દઈશ શું આસન મૂલ્ય આવે છે. એ આખો ટોપિક કાઢી નાખો. કેન્સલ છે લખી નાખો. આસન મૂલ્ય કેન્સલ. પેજ નંબર 161 ઉપર જુઓ. 161 ઉપર 161 જોયું? જવાબ આપો કોક. હા બોલો સર. એમાં રાશિમાં થતા ફેરફારનો દર 6.2 એ કેન્સલ કરો. હા ઉદાહરણ નંબર 1 થી 6 કેન્સલ કરો. કરી નાખ્યા? હા પછી સ્વાધ્યાય 6.1 આખે આખું કેન્સલ કરો. આપણે કાલે થોડાક દાખલા જોઈએ તો કાંઈ વાંધો નહીં, ઉપયોગ આવશે આપણને. સ્વાધ્યાય 6.1 આખું કાઢી નાખો. કાઢી નાખ્યા? પછી ઉદાહરણ નંબર 21 થી 25 કાઢી નાખો. તમે લખી જ લ્યો અત્યારે, એટલું કાઢી નાખવાનું છે ત્યાં પહોંચી એટલે, બરાબર? ફરીથી બોલો છે. ઉદાહરણ નંબર 1 થી 6, ઉદાહરણ ક્યાં? 1 થી 6 કાઢી નાખો. રેડી? હા પછી સ્વાધ્યાય 6.1 આખે આખું કેન્સલ કરો. હાલો, રેડી? લખી લ્યો એટલું તમે પહેલા ફટાફટ. હા પછી સ્વાધ્યાય 6.4 આખે આખું કેન્સલ કરો. હાલો, રેડી? હા પછી ઉદાહરણ નંબર 21 થી 25 આગલા પેજ ઉપર લખી લ્યો ને. એટલું બધું અહીંયા પહોંચવું એટલે કહેજો મને. રેડી? વાંધો નહીં. પછી ઉદાહરણ નંબર 49 અને 51. રેડી? હા ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. આટલું કેન્સલ છે એટલે ઘણું હળવું કરી નાખ્યું છે. હેડિંગ આપો, વધતા તથા ઘટતા વિધેયો. વધતા તથા ઘટતા વિધેયો. કાલે દાખલા કર્યા હતા એ કઈ કરવાની જરૂર નથી, ભૂલી જાજો. અને એ કાઢી જ નાખજો. આપણે ભલે જોયા હોય હવે. રેડી? સર પાકી બુકમાં ઘણા કહેવાય ભલે રહ્યા ને. હા તો ભલે રહ્યા, પણ માથે ચોકડી મારી દેજો. રેડી? હા કારણ કે તમને પૂછાવાના જ નથી. આ તો સમજાવવા ખાતર મેં થોડુંક લીધું હતું એટલે આપણને આગળ કામ આવે. ચાલો, રેડી? હવે વધતા તથા ઘટતા વિધેયો. હું તમને એક ઉદાહરણ આપું, જુઓ. આ એક વિધેય છે એફ, આર થી આર. એફ ઓફ એક્સ બરાબર આવું એક વિધેય છે, એક્સ સ્ક્વેર. આર થી આર નથી લેતો હું, એન થી એન લઉં એટલે પૂર્ણાંક સંખ્યા હોય એટલે તમને મજા આવશે. હાલો, એન માંથી હું 1 લઉં તો એફ ઓફ 1 ની કિંમત મને શું મળે? 1. એફ ઓફ 2 લઉં તો 2 ની કિંમત મને શું મળે? 4. મળે ને? ખબર પડે છે ને હું આ લખતો જાઉં છું. એફ ઓફ 3 લઉં તો 3 ની કિંમત કેટલી મળે? 9. એમ આગળ આગળ હાલ્યું જ જશે. પણ હજી એક વિધેય હું અહીંયા આવું લઉં, એફ એન થી એન. એફ ઓફ એક્સ બરાબર આવું લઈ લઉં, 1/x.
તો હવે 1 લઉં તો f(1) નો જવાબ આવે 1. 2 લઉં તો f(2) નો જવાબ આવે 1/2. f(3) લઉં તો જવાબ આવે 1/3. એમ આગળ હાલ્યું જ જશે. અહીંયા તમે જોશો આ પહેલા વિધેયની અંદર આ બ્રેકેટ કર્યું એમાં અહીંયા બ્રેકેટમાં x ની કિંમત તમે જેમ વધારતા જશો એમ અહીંયા કિંમત વધતી જશે. જો x ની કિંમતની અસર વિધેય ઉપર એવી થાય કે જેમ તમે વિધેયની x ની કિંમતમાં વધારો કરો છો તો વિધેયના ફાઇનલ જવાબમાં વધારો થાય છે. આ વધારો થાય છે. તો આવા વિધેયને ચુસ્ત રીતે વધતું વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? ચુસ્ત રીતે વધતું વિધેય કહેવાય. આ વિધેય છે એમાં જેમ જેમ x ની કિંમત વધારતા જાવ છો એમ જો આ કિંમત ડિક્રીઝ થતી જાય છે 1/2 1/3. તો આવા વિધેયને ચુસ્ત રીતે ઘટતું વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? ચુસ્ત રીતે ઘટતું વિધેય કહેવાય. રેડી? તો હવે આનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. આ તો n થી n હતું. હવે આપણે r ઉપર લઈ તો જોજો f r થી r f of x બરાબર હું આમ લઈ લઉં x². તો હવે એનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા x ની કિંમત લઈ છે, અહીંયા f of x લઉં છું. જોજો બરાબર ધ્યાન આપજો. રેડી? અહીંયા -2 લઉં તો એનો વર્ગ કેટલો થાય? 4. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું જ છે, તમે જોઈ શકો છો ઉદાહરણ. -1/2 લઉં તો એનો જવાબ કેટલો આવે? 9/4. -1 લઉં તો એનો જવાબ કેટલો આવે? 1. અહીંયા -3/2. અહીંયા -1/2 લઉં તો એનો જવાબ કેટલો આવે? 1/4. અહીંયા 0 લઉં તો એનો જવાબ કેટલો આવે? 0. હવે એનો આલેખ હજી એક કિંમત આ બાજુ લઈ લઉં x અને f of x. આપણે થોડીક ઋણ કિંમતો લીધી, હવે થોડીક ધન કિંમતો લઈ લઈ. જોજો હવે હું 0 લઉં તો એની કિંમત 0. 1/2 લઉં તો એની કિંમત આવે 1/4. પછી 1 લઉં તો એની કિંમત આવે 1. 3/2 લઉં તો 9/4. પછી 2 લઉં તો એની કિંમત આવે 4. હવે એનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ આપણી x અક્ષ છે, આ y અક્ષ છે. અને આપણે f of x ને y કહી તમને ખબર જ છે. y બરાબર f of x. y બરાબર f of x. x ની કિંમત આપણે ધન પણ લીધી, ઋણ પણ લીધી. અહીંયા 1 લઉં, અહીંયા 2 લઉં. અહીંયા -1 લઉં, અહીંયા -2 લઉં. અહીંયા 1, આ 2, આ 3 અને 4 સુધી આપણે જઈએ. હવે જુઓ x ની કિંમત 0 લઉં, આ 0 લઉં તો અહીંયા y ની કિંમત બે જગ્યાએ 0 આવે છે, એટલે એક આ બિંદુ આવશે. હવે અહીંયા 1/2 લઉં તો જવાબ આવે છે 1/4, એટલે અંદાજે અહીંયા ક્યાંક આવશે. 1 લઉં તો 1. 3/2 લઉં એટલે 9/4. 9/4 એટલે 2 કરતાં ઓછું. 2 લઉં તો 4 એક્ઝેક્ટ. 2 લઈ એટલે આપણને મળશે 4. 2 4. એવી જ રીતે આ બાજુ પણ -1 લઈ તો 1 મળે છે. આગળ ઉપર જતા આવો ચાર્ટ મળશે. એનો અર્થ એવો થાય કે આવો ચાર્ટ મળે. રેડી? તો અહીંયા જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જઈએ તેમ આલેખની ઊંચાઈ ઘટે છે. ડાબી બાજુ એટલે અહીંયા આ એરો કરું છું. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, આમ જાય એટલે આલેખ ઘટતો જાય છે. આમ નીચે આવતો જાય છે. 0 પાસે સંપૂર્ણ ઘટી જાય છે. 0 થી પાછું તમે હજી આમ ડાબી બાજુ જમણી બાજુ હલશો એટલે વળી પાછો આલેખ વધે જાય છે. તો અમુક ગાળામાં આ વિધેય વધે છે, અમુક ગાળામાં આ વિધેય ઘટે છે. રેડી? તો આવો વિધેયના કયા ગાળામાં વિધેય વધે છે અને કયા ગાળામાં વિધેય ઘટે છે, હાવ હેલી આના માટે આપણે કસોટી છે એને પ્રથમ વિકલિત કસોટી કહેશું. તો હવે એની વ્યાખ્યા લખું છું, બરાબર ધ્યાન આપજો. હાવ સાદી ભાષામાં લખું તો વ્યાખ્યા શું કહે છે? ધારો કે I કેપિટલ I બરાબર વિવૃત અંતરાલ AB એ વાસ્તવિક વિધેય
વાસ્તવિક વિધેય f નો વાસ્તવિક વિધેય f ના પ્રદેશનો ઉપગણ છે. એટલે ઈ કઈ વિચારવાનું નથી. આર જ ગણો ને. પેલું જો x1 is less than x2 આમાંથી લેવાના સૌરતંત્ર લેબીમાંથી હોય તો જ f of x1 is less than or equal to f of x2 થાય. For every x1 x2 belongs to I એટલે AB તો f એ વિવૃત અંતરાલ AB પર વધતું વિધેય કહેવાય. વધતું વિધેય છે. આ તમારે લખવાનું છે પાકી નોટમાં. વધતું વિધેય છે. આ હું કીધું હવે તમને સમજાવું. આ x આ કિંમત કરતા આ મોટી હોય. આપણે આવું ઉદાહરણ લીધું હતું તમને યાદ હોય તો fn થી n f of x બરાબર x સ્ક્વેર. હું x બરાબર 1 લઉં તો મને જવાબ શું મળે તો કે f of 1 બરાબર 1 નો સ્ક્વેર બરાબર 1. હું x બરાબર 2 લઉં તો મને શું કિંમત મળે f of 2 બરાબર 2 નો વર્ગ બરાબર 4. આને હું x1 કહી દઉં આને x2 કહી દઉં તો x1 કરતા x2 ની કિંમત મોટી હોય તો એના પરિણામની કિંમત એ મોટી હોય. ઈ જ તમને આ રકમમાં આવડી આ વ્યાખ્યામાં લખ્યું છે. બાકી કાંઈ લખ્યું નથી. આ x1 કરતા x2 ની કિંમત મોટી હોય તો વિધેયની કિંમતમાં f of x1 કરતા f of x2 ની કિંમત મોટી હોય અથવા બરાબર હોય તો વધતું વિધેય કહેવાય. અને જો અહીંયા આ ચુસ્ત રીતે વધતું કહેવાય ફરજિયાત મોટી હોય તો અત્યારે આ ચુસ્ત રીતે વધતું છે. ચુસ્ત રીતે વધતું વિધેય છે. નકર ખાલી વધતું વિધેય કહેવાય. એટલે આપણે જનરલી ચુસ્ત રીતે જ વધતું વિધેય આવશે. બીજી વ્યાખ્યાનો બીજો ભાગ જો x1 is less than x2 હોય તો f of x1 અહીંયા ઇક્વલ ટુ ની ઉપર નિશાની અહીં કરી નાખું છું. f of x2 for every x1 x2 belongs to I તો f એ વિવૃત અંતરાલ AB પર ચુસ્ત રીતે વધતું કેવું ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો અહીંયા જે તમને મેં આ n થી n વાળું ઉદાહરણ આપ્યું છે આ ઉદાહરણ એ ચુસ્ત રીતે વધતું. જનરલી આપણે ચુસ્ત રીતે જ વધતા વિધેય આવશે બધા. ખાલી વધતું ઘટતું ભૂલી જશું. રેડી? તો હવે આ કાઢી નાખું છું. x ની કિંમતમાં આ હાવ હેલી વાત યાદ રાખો. x ની કિંમતમાં વધારો કરો ને વિધેયની કિંમતમાં વધારો થતો હોય ને તો ચુસ્ત રીતે વધતું વિધેય કહેવાય. હવે ત્રીજી વ્યાખ્યા આમાં આવે છે. ત્રીજી જો x1 is less than x2 તેમ છતાં implies that f of x1 is greater than or equal to f of x2 for every x1 x2 belongs to I તો f એ વિવૃત અંતરાલ AB પર ઘટતું વિધેય કહેવાય. મેં તમને ઉદાહરણ આપ્યું હતું f of x બરાબર 1/x એ ઘટતું ચુસ્ત રીતે ઘટતું છે. ચુસ્ત આ વધતું ઘટતું ભૂલી જાઓ. આપણે ચુસ્ત જ યાદ રાખશું. હજી આમાં અહીંયા જો આ લેસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની સાઇન છે કાઢી નાખીએ એટલે ચુસ્ત ઘટતું થઈ જાય. x1 is less than x2 હોય તો f of x1 is strictly greater than f of x2 for every x1 x2 belongs to I તો
એફ એ વિવૃત અંતરાલ AB પર ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. એટલું લખી લ્યો ફટાફટ. તો અમુક વિધેય એવા પણ આવશે કે અમુક ગાળામાં વધે ને અમુક ગાળામાં ઘટે. હાલો, આ રેડી થઈ ગયું. તો હવે તમને આય તમારે યાદ નથી રાખવાનું. આપણે યાદ હજી પછી ને આના પછીની વ્યાખ્યા આવે છે એ યાદ રાખવાની છે. હવે આગળ વધીએ છીએ. વ્યાખ્યા 2 એની ક્વેશ્ચન. વ્યાખ્યા 2 ધારો કે x0 એટલે કોઈ પણ સંખ્યા એ વાસ્તવિક વિધેય f ના પ્રદેશ ગણનો, હમણાં સમજાવું છું, પ્રદેશનો ઘટક છે. પ્રદેશનો ઘટક છે. જો x0 ને સમાવતો કોઈક અંતરાલ i મળે કે જેથી f એ i માં ચુસ્ત રીતે વધે કે ઘટે તદ અનુસાર f એ x0 આગળ ચુસ્ત રીતે વધે છે કે ઘટે છે તેમ કહેવાય. તો કે આ શું લખ્યું સાહેબ, કે સમજાતું જ નથી. જો એક ઉદાહરણ આપું. આ વહેલું છે fr થી r, f of x બરાબર હું આમ લઈ લઉં x2, આવું વિધેય લઈ લઉં. તો હવે r માંથી ગમે ઈચ્છા પડે એ સંખ્યા લેવાની. દાખલા તરીકે હું 2, 3 લઉં, x બરાબર 3 લઈ, તો implies that f of 3 બરાબર શું થાય? તો કે 3 નો વર્ગ બરાબર 9. હવે આ 3 ને સમાવતો હોય એવો r માંથી કોઈ અંતરાલ મળે તો કે આ છે ને 2, 4, આ તો નાનો લીધો, મોટો લઈ શકો. તો આ 2, 4 અંતરાલમાં એ વધતું હોય ને તો આ 3 આગળ ચુસ્ત રીતે વધતું કહેવાય. તો અંતરાલમાંથી ગમે ની કિંમત આમાં મૂકો, x2 માં વધતું જ વિધેય છે. તો આખા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે તો 3 આગળ ચુસ્ત રીતે વધતું જ હોય. આની જગ્યાએ હું વિધેય ફેરવી નાખું, આમ લઈ લઉં g of x બરાબર 1/x. તો 3 આગળ ઘટે છે, તો 3 ને સમાવતો અંતરાલ છે તો કે આ 2, 4 છે ને, તો 2, 4 આખા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તો એ 3 આગળ ઘટતું જ હોય, ચુસ્ત રીતે ઘટતું જ હોય, એવું આ વ્યાખ્યા કહેવા માંગે છે. તો કે આખા ગાળામાં જેટલો સંખ્યાને સમાવતો એક ટુકડો છે, અંતરાલ છે, એમાં જે વિધેય વધતું હોય કે ઘટતું હોય તો એ સંખ્યા આગળ વધતું ઘટતું થાય. રેડી? તો આમાંથી કઈ યાદ રાખવાનું નથી. હજી આપણે ટેકનિક બીજી યાદ રાખવાની છે. આના ઉપર તો આપણે જાશું નહીં. બરાબર ધ્યાન આપજો. આ તો પ્રથમ કસોટી છે. આપણે બીજી કસોટીનો ઉપયોગ કરવાનો છે. હવે ઉદાહરણ નંબર 7. પહેલી વ્યાખ્યા શીખા એ ઉદાહરણ નંબર 7 માં ઉપયોગ આવે છે. એ જરાક સમજાવી દઉં તમને. એક્ઝામ્પલ નંબર 7.
શું કહે છે? સાબિત કરો કે f of x બરાબર 7x minus 3 એ r પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો જ્યારે કાંઈ ન કીધું હોય આમાં બે કસોટી છે. પહેલી વ્યાખ્યા આપણે શીખી ગયા હતા કે x ની કિંમતમાં વધારો કરો અને જો વિધેયની કિંમતમાં વધારો થાય તો વધતું વિધેય કહેવાય. તો હવે અહીંથી લઈ ધારો કે બીજો રસ્તો છે આનો, એ આપણે હમણાં જ બીજી વ્યાખ્યા શીખીએ છીએ. ધારો કે x1 x2 belongs to r તથા f of x1 તથા x1 is less than x2 છે. તો ઇમ્પ્લાઇઝ ધેટ શું થાય? મૂકો અહીંયા કિંમત. તો બેયને 7 વડે ગુણો જી. આ x1 is less than x2 છે તો 7 વડે ગુણું તો આમ થાય 7x1. 7 વડે ગુણું છું 7x1 is less than 7x2. બે બાજુ 7 વડે ગુણી તો અસમતામાં કોઈ ફેરફાર ન થાય. હવે બે બાજુથી 3 બાદ કરો 7x1 minus 3 is less than 7x2 minus 3. બે બાજુથી 3 બાદ કરો તો એ અસમતામાં કોઈ ફેરફાર થાય નહીં. રેડી? તો આ તો શું આવી ગયું? 7x1 minus 3. આ તો f of x1 આવી ગયું is less than f of x2. તો આપણે અહીંયા વ્યાખ્યા શીખી ગયા હતા. જુઓ અહીંયા કેટલામી વ્યાખ્યા? હા, આ રહ્યું બીજી વ્યાખ્યા. જો x1 is less than x2, x1 is less than x2 હોય તો f of x1 is less than f of x2 થાય. તો f એ અંતરાલ ab પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો અહીંયા જુઓ જી તમને શું પરિણામ મળ્યું? x1 is less than x2 તો f of x1 is less than f of x2 થાય છે. તેથી f એ r પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. હવે આમ ખબર ન પડે ને તો હાવ સાદું, આમાં કિંમત મૂકીને જોવો ને. પેલા મૂકો જી એક f of 1 ગોતો તો કે 7 ગુણ્યા 1 ઓછા 3 એટલે જવાબ આવશે 4. 2 મૂકો જી તો 7 દુ 14 minus 3 એટલે 11. અહીંયા x ની કિંમતમાં વધારો કર્યો તો વિધેયની કિંમતમાં વધારો થયો. તેથી આ ચુસ્ત રીતે વધતું વિધેય છે. પણ આમ દાખલો કરવો નહીં, આપણે ઉપર કર્યો એમ કરવું. આ તો ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે, આમ લખવાનું નથી થતું. રેડી? ચાલો તો ઓકે. હવે સાહેબ અઘરા વિધેય હોય તો કેમ ખબર પડે કે આ વધતું વિધેય ઘટતું વિધેય? આ તો માથાકૂટ વાળું કામ છે, આટલી બધી પ્રોસેસ કરવી. તો કે ઓરી ગણિત શાસ્ત્રીઓએ એમાં થોડુંક સંશોધન કર્યું, આમાંય નથી કરવાનું. તો કે શું કરવાનું? તો કે હવે એક પ્રમેય ગોઈતો હોય, લખશું આપણે પ્રમેય નંબર 1. પ્રમેય નંબર 1 પહેલા એક નોંધ આપી છે ઉપર પેજ નંબર 167 માં. વાંચી લઈએ આપણે જરા એને. જો f એ r ના કોઈ પણ અંતરાલમાં વધતું વિધેય હોય તો r પર વધતું વિધેય છે અને તે જ રીતે ઘટતા વિધેય. ચુસ્ત રીતે વધતા વિધેય કે ચુસ્ત રીતે ઘટતા વિધેય માટે કહી શકાય. રેડી? તો r ના કોઈ અંતરાલમાં વધતું હોય તો એ ચુસ્ત રીતે વધે જ છે અને ઘટતું હોય તો ઘટે છે એમ કહી શકાય. હવે આપણે વધતા ઘટતા વિધેયો માટે પ્રથમ વિકલિત કસોટી આપીશું. આ કસોટીની સાબિતી માટે આપણે મધ્યકમાન પ્રમેય જરૂરી છે. આપણે પ્રકરણ 5 માં તેનો અભ્યાસ કર્યો છે, મધ્યકમાન પ્રમેયનો. ચાલો, પ્રમેય નંબર 1 આ સહેલું છે ને આ જ યાદ રાખવાનું છે, અને પ્રથમ વિકલિત કસોટી કહેવાય. રેડી? ધારો કે વિધેય f એ, આ યાદ રાખવાનું છે. હવે યાદ રાખજો. ધારો કે વિધેય f એ સંવૃત અંતરાલ ab પર સતત સંવૃત અંતરાલ ab પર
સૌરુત અંતરાલ છે, ધ્યાન રાખજો. સૌરુત અંતરાલ AB પર સતત અને વિવૃત અંતરાલ AB પર વિવૃત અંતરાલ AB પર વિકલનીય તો કે આ કેમ ખબર પડે? તો કે સીધું લખી જ નાખવાનું, એ હશે જ. વિકલનીય છે તો પેલું જોજો, બરાબર ધ્યાન આપજો. પેલું પ્રત્યેક x belongs to વિવૃત અંતરાલ AB માટે જો f dash x is greater than 0 હોય તો f એ સૌરુત અંતરાલ AB માં ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. એનું જે વિધેય આપેલું હોય એ હમણાં દાખલો આવશે એટલે હું શીખવાડીશ. ખાલી પેલું વિકલન કરવાનું. એ ધન આવે તો ચુસ્ત વધતું અને જો ઋણ આવે તો ચુસ્ત ઘટતું. બસ આટલું જ યાદ રાખવાનું, બાકી થાય નહીં. બીજું, જો પ્રત્યેક x belongs to વિવૃત અંતરાલ AB માટે જો f dash x is less than 0 હોય તો f એ સૌરુત અંતરાલ AB માં ચુસ્ત ઘટતું વિધેય છે. ત્રીજું, જો પ્રત્યેક x belongs to AB જો f dash x બરાબર 0 હોય તો f એ સૌરુત અંતરાલ AB માં અચળ વિધેય છે. કેવું વિધેય છે? અચળ વિધેય છે. આટલી ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે. તમને જે વિધેય આપેલું હોય એનું વિકલન કરી નાખો. એ વિકલનની કિંમત ધન આવે તો આપેલ અંતરાલમાં એ ચુસ્ત રીતે વધતું. જો એ વિકલનની કિંમત ઋણ આવે તો ચુસ્ત રીતે ઘટતું. અને વિકલનની કિંમત 0 આવે તો કહી દેવાનું કે વિધેય કેવું છે? અચળ છે. કેવું છે? અચળ. તો કે આપણને ખબર કેમ પડે? તો હવે આપણે એક ઉદાહરણ લઈએ. જુઓ, ઉદાહરણ નંબર 8. એક્ઝામ્પલ નંબર આ જોજો, આ પ્રમેય નંબર 1 લખી લેજો તમારી ટેક્સ્ટબુકમાંથી. IMP કરી નાખો ત્યાં, બે બાજુ બ્રેકેટ કરી અને પછી તમારી પાકી નોટમાં ઉતારી લેજો. આ તમારે લખી લેવાનું છે. રેડી? ક્યાં ગયો દેવાંગ ગોહેલ? હા સાહેબ. સંભળાય છે ને? હા. ઓકે, આ લખી લેવાનું છે. આ જે પ્રમેય કીધું એ બરાબર. હવે એક ઉદાહરણ લઈએ આપણે. સાબિત કરો કે, જોજો કેવી રીતે દાખલો કરાય. એક્ઝામ્પલ નંબર 8 ટેક્સ્ટ બુકનું છે. પછી સીધા આપણે સ્વાધ્યાય ઉપર જાશું. એકાદું ઉદાહરણ કરાવું છું. બાકીના ઉદાહરણ તમારે કરવાના છે, બાકી કંઈ છે નહીં એમાં. સાબિત કરો કે f of x બરાબર x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 4x x belongs to R એ R પર ચુસ્ત
રીતે વધતું વિધેય છે. વધતું વિધેય છે. તો આમાં કાંઈ નથી, બહુ હેલું છે. અહીંયા ધ્યાન, અહીં r ના પ્રત્યેક અંતરાલમાં ખાલી અહીંથી શરૂઆત કરવાની. f of x બરાબર તમને કિંમત આપી છે x³ - 3x² + 4x. રાવલ બરાબર જોજો, પછી કહેતો નહીં. જે વિધેય આપ્યું હોય ને એનું વિકલન કરી નાખવાનું. હવે આનું વિકલન કરવું એટલે તમારા માટે રમત વાત છે. આનું વિકલન કરો જી, શું થાય? તો કે f' બરાબર 3x² - 6x + 4 આવું થાય. રેડી? હવે તો કે હવે આમાંથી છે ને કોમન કાઢી લ્યો. આને આમ લખી શકાય 3x² - 6x + 3 + 1. આ 4 હતા એના મેં 2 ભાગ કરી નાખ્યા. આમાંથી હું 3 કોમન કાઢી લઉં. આ 3 કોમન કાઢી લીધા તો અંદર શું વધે? x² - 2x + 1. આ +1. તો આના બરાબર તો હું આમ લખી શકું 3x - 1 એનો વર્ગ +1. આ તમારું આવ્યું f'(x). હવે ત્રીજા ધોરણમાં ભણતો હોય ને એ છોકરાને ખબર પડે કે r માંથી તમે ગમે એ કિંમત લ્યો, ઈચ્છા પડે લ્યો, અહીંયા મૂકો આ x ની જગ્યાએ, પણ ઉપર અહીંયા વર્ગ છે. શું છે? વર્ગ. એટલે વર્ગ છે એટલે એનો અર્થ એવો થાય કે એની કિંમત ઘટીને 0 થાય, કોઈ દી ઋણ ન થાય. એને ગુણ્યા 3 છે તો એની કિંમત ઘટીને 0 થાય, કોઈ દી ઋણ ન થાય. એને +1 છે, એનો અર્થ એવો થયો કે આ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 આવે. ફરીથી બોલું છું, આ બ્રેકેટમાં x ની મન પડે એ કિંમત મૂકો, પણ ઉપર વર્ગ છે એટલે એ બ્રેકેટની કિંમત બહુ ઘટે ને તો 0 થાય, પણ 0 થી નીચે કોઈ દી ન જાય કારણ કે વર્ગ છે. એને ગુણ્યા 3 કરો તો એ ઘટીને 0 થાય. એથી ન ઘટે, એથી ઉપર હોય. એ 3 આ બ્રેકેટ આખામાં 1 નો ઉમેરો કરો તો આ બ્રેકેટ ને ગુણ્યા 3 ને એના વર્ગની કિંમત ઘટીને 0 છે, એમાં 1 ઉમેરો ને એટલે 0 કરતા મોટું થઈ જાય. તો f'(x) કેવું આવ્યું? f'(x) is greater than 0. તો આપણો પ્રમેય શું કહે છે? f'(x) is greater than 0 હોય તો f એ સૌરુત અંતરાલ ab માં ચુસ્ત રીતે વધતું વિધેય છે. કાંઈ નહીં કહેવાનું. તેથી અહીંયા એટલું જ લખવાનું, f એ r પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. પૂરું થઈ ગયું તમારો દાખલો. f'(x) ની કિંમત ધન આવી, વાત પતી ગઈ. તમારે બીજું કઈ વિચારવાનું જ નથી. હાલો, કોઈને પ્રોબ્લેમ આમાં? હાલો, કોઈને પ્રોબ્લેમ? હાલો, હજી એક ઉદાહરણ લઈ લઉં. તો ઉદાહરણ નંબર 9, એક્ઝામ્પલ નંબર 9. પછી સીધા જ આપણે સ્વાધ્યાય ઉપર વહી જાઉં. હજી આના ટુકડા આવે, આખા આરમાં વધે ઘટે એવું કાંઈ ન હોય. ઉદાહરણ નંબર 9. સાબિત કરો કે f of x is equal to cos x. f of x is equal to cos x એ 0 પેલું 0 થી પાઈમાં ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય છે. પછી બીજું પાઈ થી 2 પાઈમાં ચુસ્ત વધતું વિધેય છે. તો આવા અંતરાલય આવે. હવે તમને મેં ધોરણ 11 માં આલેખ શીખવાડ્યો. જો કોસ વિધેયનો આલેખ જોવો તો ખબર પડે. જ્યાં ઘટતું કીધું હોય ત્યાં નીચે જતો હોય આલેખ, વધતું કીધું હોય ત્યાં ઉપર જતો હોય. અને ત્રીજું 0 થી
ટુ પાઈમાં વધતું વિધેય પણ નથી કે ઘટતું પણ નથી, વધતું વિધેય પણ નથી તથા ઘટતું વિધેય પણ નથી. તો કે આવું કેમ થાય? તો હવે સમજાવું અહીંયાથી આના આપણને આપેલું આ એટલું જ કરવાનું. દાખલો હમણાં પૂરો થઈ જાઓ. એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? કોસ એક્સ. તો એફ ડેશ આનું વિકલન કરી નાખો. એફ ડેશ એક્સ બરાબર શું થાય? માઇનસ સાઇન એક્સ. હવે 0 થી પાઈમાં આપણે એકમ વર્તુળ બાજુમાં દોરીને જ રાખવાનું. 0 થી પાઈમાં અહીંથી અહીંયા સુધીનો ગાળો ખૂણો ગમે ઈ લેવો. આ સાઇનની કિંમત કેવી આવશે? ધન. કારણ કે વાય આમ ધન છે. જો પહેલા અને બીજા ચરણમાં બે ચરણમાં સાઇન વિધેય ધન હોય. પણ આગળ કેવી નિશાની છે? આ ઋણ નિશાની છે. તો એફ ડે તો અહીંયા આમ લખાય એવરી x belongs to 0 થી પાઈ માટે sin x is greater than 0 implies that minus sin x is less than 0 implies that f dash x is less than 0. f dash x is less than 0. તેથી 0 થી પાઈમાં ઘટતું ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. હાલો આમાં કોઈને પ્રશ્ન? રેડી? જય જેઠવા જય હા સર. સમજાય છે ને હું કહું છું ઈ? હા સર. જો 0 થી પાઈમાં સાઈન ની કિંમત ભલે ને ધન હોય પણ આગળ ઋણ નિશાની છે તેથી ઘટતું છે. હવે પાઈ થી 2 પાઈમાં જોઈએ. આ ગાળો જુઓ તો અહીંયા આપણે 0 ડિગ્રી હોય, અહીંયા પાઈ બાય 2 હોય, અહીંયા પાઈ હોય અને અહીંયા 2 પાઈ હોય. પાઈ થી 2 પાઈ એટલે અહીંથી લઈને આટલો ગાળો. એમાં વાય આમ કેવો છે? ઋણ. તો હવે અહીંયા લખું છું જોજો. પરંતુ every x belongs to પાઈ થી 2 પાઈ માટે sin x is less than 0. અહીંયા ધ્યાન. પાઈ થી 2 પાઈમાં sin x less than 0 તો minus sin x કેવા થાય? implies that minus sin x is greater than 0. minus sin x એટલે તો f dash x છે. f dash x is greater than 0. તેથી પાઈ થી 2 પાઈમાં f of x બરાબર cos x ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો જો આપણે બે સાબિત કરવાના હતા. પાઈ થી 2 પાઈમાં ચુસ્ત રીતે વધતું. હવે 0 થી 2 પાઈમાં વધતુંય નથી ને ઘટતુંય નથી એટલે દોલનશીલ છે. દોલનશીલ એટલે શું? તો કે અમુક ઠેકાણે વધે અને અમુક ઠેકાણે ઘટે. તો હવે ત્રીજાનો જવાબ લખાય. જાણીએ છીએ કે 0 થી પાઈમાં f of x ઘટતું વિધેય છે તથા પાઈ થી 2 પાઈમાં f of x વધતું વિધેય છે. તેથી 0 થી 2 પાઈમાં નથી વધતું કે નથી ઘટતું. અડધામાં વધે અને અડધામાં ઘટે તો આખા ગાળામાં નો વધતું કહેવાય કે નો ઘટતું કહેવાય. બસ આ દાખલો પૂરો. રેડી? હાલો રેડી? ભાઈ આદિત્ય વણોલ સમજાણું? આદિત્ય? હા. ઓકે ચાલો હવે સરસ મજાના દાખલા આવે છે. 10મું ને 11મું ઉદાહરણ ઈ મારે લેવા જોઈએ. તે પછી 12મું 13મું તમે હોમવર્કમાં આપીશ પણ અત્યારે નથી કરવાના. હું જ્યારે શીખવાડી દઉં સ્વાધ્યાય પછી ત્યાં સુધી નહીં. ચાલો તો ઉદાહરણ નંબર 10. એક કામ કરો ને 10 અને 11 10 11 12 13 તમને હોમવર્કમાં જ આપું. હાલો ટીક કરી નાખો. ઉદાહરણ નંબર 10 11 12 13 હોમવર્કમાં સ્વાધ્યાય ઉપર જાય
પણ આ હોમવર્ક ક્યારે કરજો? આ સ્વાધ્યાય પૂરું થવા આવે ને ત્યારે હોમવર્ક કરજો. રેડી? સ્વાધ્યાય 6.2 બધા દાખલા જે તમને હોમવર્કમાં આપ્યા એ થઈ જાય એવા છે, કાંઈ ચિંતાનો વિષય નથી. બરાબર ધ્યાન આપજો. રેડી? હવે દાખલા નંબર 1, એક્ઝામ્પલ નંબર 1. હાવ હેલા દાખલા છે. સાબિત કરો કે f of x બરાબર 3x plus 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. તો આપણી પાસે બે રીતે સાબિત કરી શકાય. એક આવી રીતે f' વાળું. આપણી પાસે બે વ્યાખ્યા છે. જો આ પ્રમેય નંબર 1 ને આધારે, અને આમ ન કરવું હોય તો આ દાખલો કર્યો તો એવી રીતે. તો આ તો આપણને ભલે ને અઘરો પડે, ઓલું એક સ્ટેપમાં પતી જાય. એટલે આ જ દાખલો કાંઈ ન કીધું હોય ને એટલે બીજી કસોટી જ અપનાવવાની. આટલું જ લખવાનું. અહીં f of x is equal to 3x plus 17. તો આનું વિકલન કરી નાખો. f' બરાબર 3x નું વિકલન થાય 3, 17 નું વિકલન થાય 0. તો પૂરું થઈ ગયું. આટલું જ લખવાનું. એવરી x બિલોંગ્સ ટુ r માટે f' અહીંયા હવે તમે x ની જગ્યાએ ગમે એ કિંમત મૂકો, જવાબ ફિક્સ રહે 3. એવરી x બિલોંગ્સ ટુ r માટે f' બરાબર 3 ઓલવેઝ ગ્રેટર ધેન 0 થાય. તેથી r માં f of x ચુસ્ત રીતે વધતું વિધેય છે. લ્યો દાખલો પૂરો. આટલું જ લખવાનું હતું. તો હવે અહીંયા કદાચ હું આમ આપું 5x - 7, તો આ વિધેય કેવું થાય? સંકેત વણોલ r માં સંકેત વણોલ. હેલો. હા, આ વિધેય ઉપર લખ્યું એ કેવું થાય? જોજે r માં. ઘટતું. કેવી રીતે ઘટતું? આનું વિકલન કરજી. 5x - 7 નું શું આવે? 5x - 7 નું વિકલન કર, શું આવે? 5 5. તો એ 5 ધન હે કે ઋણ છે? ધન. તો કેવું વિધેય થાય? અચળ. અચળ નહીં, ચુસ્ત રીતે વધતું. ગ્રેટર ધેન 0 હોય એટલે ચુસ્ત રીતે વધતું. ફરીથી બોલું છું, f' તમે વિકલન કર્યા પછી જે કિંમત આવે એ ગ્રેટર ધેન 0 હોય તો ચુસ્ત વધતું, લેસ ધેન 0 હોય તો ચુસ્ત ઘટતું, અને ઇઝ ઇક્વલ ટુ 0 હોય ને તો અચળ વિધેય થાય. હાલો બીજા તૈયાર રહેજો. પૂછતો જાઉં છું, બધાયનો વારો આવશે. હાલ કરણ રાવલ, આ વિધેય કેજી 2x plus 3 r ઉપર ચુસ્ત રીતે વધતું થાય, ઘટતું થાય કે અચળ થાય? ચુસ્ત રીતે વધતું. વેરી ગુડ. હાલો બીજું. ભાઈ ઓલો ક્યાં ગયો? જિંજાડા જોજી, આ કેવું થાય? હેલો. હા, આ વિધેય r ઉપર કેવું થાય? વધતું વિધેય. વધતું કે ચુસ્ત રીતે વધતું બોલાય? હાલો. વધતું વિધેય. ઓકે હાલો. દેવાંગો હે, અલા સોરી, વધતો વિધેય થાય. ઓકે આનંદ મકવાણા જોજી, આ વિધેય કેવું થાય? ઘટતું વિધેય. હે? ઘટતું વિધેય. ઘટતું કે ચુસ્ત ઘટતું વિધેય. હે? ઘરનો ઘ. હા, ઘટતું. ચુસ્ત રીતે બોલાય. ચુસ્ત રીતે ઘટતું વિધેય. પણ આ વધતું ને એમાં ઘટતું એમાં સમજાવવામાં રહ્યો ને એમાં પછી ન બોલ્યો અત્યારે. ઓકે ચાલજી. એના પછી કોણ છે ભાઈ? આ વિધેય કેવું થશે? ક્યાં ગયો? દેવાંગ ગોહેલ, આ વિધેય. હેલો. હા, દેવાંગ ગોહેલ. દેવાંગ ગોહેલ. હા, કેવું? ઘટતું વિધેય. ચુસ્ત રીતે ઘટતું. ચુસ્ત રીતે ઘટતું. વેરી ગુડ. હાલો એના પછી કોણ છે? દેવસન ઘાડવી જોજી, આ વિધેય કેવું થાય? આ જોજી, આ વિધેય કેવું થાય? -2x - 3.
ચુસ્ત રીતે ઘટતું. વેરી ગુડ. ચુસ્ત રીતે ઘટતું. મોઢે આ તો દાખલા કરાવ્યા, બાકી દાખલો કરવો ન પડે, કાંઈ ન કરવું પડે. હાલો નેક્સ્ટ. હાલો કિશન મોલિયા. હાલો. જોજી આ વિધેય ચુસ્ત કેવું રીતે થાય? વધતું. ચુસ્ત રીતે વધતું એમ. હમ. હવે જોજી વધતું ચુસ્ત ના ઉભર્યો. હા, ચુસ્ત રીતે વધતું. ચુસ્ત રીતે વધતું. વેરી ગુડ. હાલો નેવિલ વસાણી, એટલે સોરી મયુર ગોહેલ. હા સર. આ જોજી આ કેવું થાય? ચુસ્ત રીતે વધતું. હાલો મયુર ગોહેલ પછી નેવિલ વસાણી. જોજો બરાબર ધ્યાન આપજે. આ વિધેય કેવું થાય? ચુસ્ત રીતે વધતું. વેરી ગુડ. નિખિલ પરમાર, અલા સોરી નેવિલ વસાણી, તારો વારો આવી ગયો ને? પણ નિખિલ પરમાર. હા સાહેબ. હાલ જોજી આ વિધેય કેવું થાય? ચુસ્ત રીતે વધતું. વેરી ગુડ. હાલો એના પછી કોણ છે જોજી? આ વિધેય કેવું થશે? ચુસ્ત રીતે વધતું. વેરી ગુડ. હાલો હવે બે ઋષિત રોકડ ને એ રહ્યા ને નગવાડિયાની, એનો પછીના દાખલામાં વારો લઈ ચાલો. તો એનો અર્થ એવો થયો કે હવે તમને મોઢે ખબર પડે કે આ ચુસ્ત રીતે વધતું થાય, ચુસ્ત રીતે ઘટતું. હાલો દાખલા નંબર 2 ઉપર જાઉં છું. એકદમ હેલા, આમાં કઈ છે જ નહીં. f' ધન આવે એટલે ચુસ્ત રીતે વધતું, f' લેસ ધેન 0 આવે એટલે ચુસ્ત રીતે ઘટતું. તો દાખલો બીજો હવે થોડાક વિધેય કોમ્પ્લિકેટેડ મૂકતા જાય. સાબિત કરો કે f of x is equal to e raised to 2x r પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો હવે આમાં ક્યાં મોટી વાત છે? એક જ સેકન્ડનો દાખલો છે. અહીંથી આટલું લખવાનું. અહીં f of x is equal to e raised to 2x. e ની કિંમત તમને ખબર છે ને 2.71 થાય. આનું વિકલન કરી નાખો. e raised to x નું વિકલન આપણને ખબર છે, e raised to x જે હોય into ddx of અહીં લખવું પડે 2x. 2x નું વિકલન 2, તો આ આવ્યું e raised to 2x. આ તમારું આવ્યું f'(x). હવે થોડી કઈ બુદ્ધિ હોય ને તો ઘાતમાં તમે અહીં x માં ઋણ ઘાત લ્યો કે ધન ઘાત લ્યો, ઘાતાંક કોઈ દી ઋણ ન થાય. e ની -5 ઘાત કરો તો આને આમ તો લખી શકાય ને 1/e ની 5 ઘાત. આ ધન જ થયો. બરાબર ધ્યાન આપજો. e ની 8 ઘાત કરો તો એ તો ધન જ થવાની હે. પણ માઇનસ ઘાત કરો, 0 ઘાત કરો, 0 ઘાત કરો તો 1 આવે. તો એનો અર્થ એવો થયો કે r માંથી તમે ગમે એ ઘાત લ્યો તો અહીંયા આમ લખાય every x belongs to r માટે f' બરાબર 2e raised to 2x is greater than 0 થાય. ગમે એટલી ઘાત કરો, e ની કોઈ પણ ઘાતમાં ગમે એવું આવે પણ ઘાત કોઈ દી ઋણ ન થાય. તેથી f of x એ r માં ચુસ્ત રીતે વધતું વિધેય છે. ચુસ્ત રીતે વધતું વિધેય છે. હાલો આ દાખલામાં મારે ઘટતું કરી નાખવું હોય તો શું કરવું પડે? ઉત્તમ નગવાડિયા. હાલો. આ વિધેયને મારે r પર ઘટતું કરી નાખવું હોય તો શું કરાય? e raised to -2x લેવું. તોય ખોટું હોય તો હા વેરી ગુડ. e raised to -2x કરી નાખો તો ઘટતું થઈ જાય, કારણ કે આગળ માઇનસ f' માં આગળ માઇનસ આવી જાય. વેરી ગુડ. આ સિવાય બીજો કોઈ રસ્તો? સંકેત વણોલ.
સંકેત વણોલ, હેલો. આ સિવાય બીજો કોઈ રસ્તો આને ઘટતું કરવાનો? e⁻²x ને છેદમાં જવા દે 1 ના. e⁻²x ને છેદમાં જવા દેવાય 1 માં. વેરી ગુડ. તોય ઘટતું થઈ જાય. વેરી ગુડ. વેરી ગુડ. આ સિવાય કોઈ રસ્તો? આ સિવાય કોઈ હેલો રસ્તો? સર. હા, -e⁻²x. વેરી ગુડ. કોણ બોલ્યું? દેવ સર. દેવસન ઘાડવી. વેરી ગુડ. તમે અહીંયા ઋણ મૂકી દો તો ચુસ્ત રીતે ઘટતું થાય. ન્યા ઋણ ન મૂકો, આ કાઢ નાખો. અને અહીંયા ઋણ મૂકી દો તો આ ચુસ્ત રીતે ઘટતું થઈ જાય. અને એમ ન કરવું હોય તો સંકેતે કીધું આપણને કે 1 ના છેદમાં જવા દો, તો વધતા વિધેયને વ્યસ્ત કરી નાખો એટલે એ ઓટોમેટિક ઘટતું થઈ જાય. 1 ના છેદમાં લખો તો એ ઘટતું થઈ જાય. તો આટલા બધા હેલા છે. લ્યો દાખલામાં અહીંયા 1 સેકન્ડનું કામ છે. ત્રીજો દાખલો તમને આવું પૂછ્યું હોય, જોજો હમણાં કરી દઉં, 1 જ મિનિટમાં થાય. f(x) = sin x. f(x) = sin x. પેલું 0 થી π/2 માં 0 થી π/2 માં ચુસ્ત વધતું, આ ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરો. અને બીજું પૂછ્યું હે, બીજું કીધું છે π/2 થી π માં π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે એવું સાબિત કરો. ઘટતું વિધેય છે એવું સાબિત કરો. તો કાંઈ નહીં કરવાનું, અહીં આટલું લખવાનું. અહીં f(x) બરાબર તમને શું આપ્યું છે તો કે sin x, એનું વિકલન કરી નાખો. f(x) બરાબર શું છે? cos x. sin નું વિકલન cos. હવે અહીં એકમ વર્તુળ દોરેલું જ રાખવાનું. હાલો, આ 0, આ π/2 અને આ π. આપણે આના ઉપર ફોકસ કરવાનું, f(x) ઉપર. પહેલા ચરણમાં cos વિધેય. cos વિધેય એટલે એક્સિયમ ધન હોય. તો 0 થી every x belongs to 0 થી π/2 માટે f(x) બરાબર cos x is greater than 0 થાય. તેથી વિધેય f(x) જો ઉપર એરો કરવું એટલે હવે સમજી જવાનું કે ચુસ્ત રીતે વધતું વિધેય છે. બીજા ચરણમાં તમે આવો ને π/2 થી π માં, એમાં cos ની કિંમત ઋણ થઈ જાય એટલે અહીંયા આમ લખાય x belongs to π/2 થી π/2 થી π માટે f(x) બરાબર cos x એની કિંમત ધન થાય. તેથી f(x) ચુસ્ત રીતે ઘટતું, ઊંધો એરો એટલે ઘટતું વિધેયની નિશાની છે. ઉપર એરો કરો તો ચુસ્ત રીતે વધતા વિધેયની નિશાની છે, અને નીચે એરો કરો એટલે ચુસ્ત રીતે ઘટતા વિધેયની નિશાની છે. હાલો, ચોથો અને પાંચમો નહીં થાય તમારાથી, બે મારે કરાવવા જોઈશે. કાંઈ વાંધો નહીં. હાલો, અહીંયા સુધી યાદ રાખીએ છીએ. આટલું પાકું કરી લેજો. બરાબર, ચાલુ રાખજો. તમે જોઈટ જ રહેજો બધા, કેમિસ્ટ્રીનું લેક્ચર ચાલુ થાય છે.